દાહોદ જિલ્લામાં લેપ્રસી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મુલાકાત યોજાઈ. આ તારીખ 20/5/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગાંધીનગરથી સ્ટેટ NLEP ILEP કન્સલ્ટન્ટ GLRA તરફથી ડૉક્ટર ઉન્નતિ સોલંકી દ્વારા દાહોદ જિલ્લાના ભુવાલ અને વટેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. લેપ્રસી નિયંત્રણ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા તેમજ આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવતી કામગીરી, દર્દીઓની સારવાર, દર્દીઓની ઉપલબ્ધતા તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ અમલમાં મુકાતી વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી અને સાથે જ લેપ્રસી અંગે જનજાગૃતિ, વહેલી તકે નિદાન અને સમયસર સારવાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ડૉક્ટર ઉન્નતિ સોલંકીએ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ તેમજ રેકર્ડની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબીઓ, સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં લેપ્રસી નિયંત્રણ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે તમામ જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.